ગત તારીખ 3 ઓગસ્ટના રોજ દશા માતાની આગમન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ડીજે સાઉન્ડના કારણે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો, જેને લઈને રાવપુરા પોલીસ દ્વારા ડીજેના 4 સંચાલકો તેમજ મા દશામાની આગમન યાત્રાનું આયોજન કરનાર 4 આયોજકો સામે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ અંગેની વધુ માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી। શહેરના કિશનવાડીના ગધેડા માર્કેટ નજીક ગુરુવારે રાત્રે મિત્ર સાથે દશામાની શોભાયાત્રામાં ગયેલ અને ત્યારબાદ બબાલ થતા પિયુષ ઠાકોરને માર મારતા સારવાર દરમિયાન મોત નીપજ્યું। કિશનવાડીના ગધેડા માર્કેટ નજીક ગુરુવારે રાત્રે મિત્ર સાથે દશામાની શોભાયાત્રામાં ગયેલા યુવકનો હાથ અન્ય યુવકને અથડાઈ જતા હુમલામાં યુવકને માથામાં ઈજા થતા બબાલ થઈ હતી। કિશનવાડી વુડાના મકાનમાં રહેતા ચંદ્રિકા ઠાકોર બંગલામાં કામ કરીને ગુજરાન ચલાવે છે। ગુરુવારે તેમનો દીકરો પિયુષ તેના મિત્ર પ્રથમ માર્ચી સાથે દશામાની શોભાયાત્રા જોવા ગયો હતો, ત્યારે રાત્રિના 11:30 વાગે પ્રથમનો ફોન આવ્યો હતો કે પિયુષને માથાના ભાગે ઈજા પહોંચી છે, તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા। શોભાયાત્રામાં નાચી રહ્યા હતા ત્યારે પિયુષનો હાથ એક અન્ય વ્યક્તિને અથડાતા ઝઘડા કરી માર મારતા પિયુષને માથાના ભાગે ઈજા પહોંચી હતી। તે ત્યાંથી ભાગવા જતા તે ડિવાઈડર સાથે અથડાઈને પડી જતા અન્ય લોકોએ પણ તેને માર માર્યો હતો। ચંદ્રિકા ઠાકોરે 5 અજાણ્યા વ્યક્તિઓ સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને આજે પિયુષ ઠાકોરનું માર માર્યા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે।